હેડું તો હું. એ હરીપા શું હે? લે સર્કસ માં એડા હું ભાઈ ના ના ચમ. અલા તમારા હાથમાં મોકળું જોઈએ એટલે કીધું ભાઈ. આયલા ભાઈ વાઘુજી ને મેળવા જાઉં છું હું તો. એ પોપટ હા આ મોકળું કોને કહે? અલા તાને કીધું મોકળું તાણી તારા પણ મોકળામાં હું ફરક છે કેજી મોમાં હજુ હું તને કોઈ બોલ્યો હું? ખબર તું પેલા કરતો વાઘુજી સર્વે મેં તો કશું કીધું નથી. ચમ દે ઓય કણ ઉતર લે આવ્યો તું. હા મારી આખી ચીકુનો ચારો ભાજી નાખ્યો. અલ્યા પણ યા. અલે હરીપા એવું નહીં. હા. તમે મારા ખેતરમાં જે જોતા હો ખાલી તાણી આખો ચારો ભાજી નાખ્યો ચીકુડીનો. ઓહો તાણી અલ્યા ભાઈ ભજવાન તો એને મારો કર્યો છે પણ હું કોઈ કરું છું આ નહીં ઉભો થઈ ગયો. ચમ તમારું ભજવાડ કરો. અલે મારા પૂડા બાળી નાખો ના હોય. તો પછી તો મારો કર હું ભારી આ સોતા આ છોડ દે પણ ગોડું છે કેટલું મારવું અને એ એ એ એ અલ્યા અરે બા અરે બા અરે બટલા અરે અરે જોને કે જમન અરે શું થયું હા ખાઈ રહ્યો મોમાં દે શું થયું બઠું મારો શાંતિ રાજકી લે આપ ખેગાજી ગોડો છે લ્યા ખેગાજી ગોડો એના ઘેર આપણા માટે એનો ગોડો આવી રહ્યો. અલ્યા જાજી બુદ્ધિ નહીં આને શું કરવાનું ગધાઓ તમારી હું તને હજુ કાંઈ બોલ્યો તો? અલ્યા પણ તારી માં સોડાવો તો ખરા અરે બા છોડ 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 બરાબર તું છોડ પેલા. તો નહીં છોડવો શાંતિ પર છોડ્યો છોડ તું પોપટ. તમારે હવે હાથું વાળવાનું છે ના ડરાઈ જા તારું કરવા ઉડતા ભમલા ચાપોટો સોળો સો હેજી વેજી જો તમે તાર જો લો હેડ હેડ તું પેલા ઝડકે છોડ. અલ્યા નહીં છોડવો તું હેડ કે વળી હરીબા આયરો મોન બહુ નહીં હાલતો આપણે. મોન તો પણ તું જો મોનનો ભૂસ્યો થી કોઈ નહીં મોંમાં પાણી પાઈ ગઈ. બસ લેટ પોપટ અન 14 સલ્લા જઈને હવે આ કઈડું છે અલા 14 સરથી ના મટે. હમ હેડ ક્યો બાપુજી અંજર મમ એ હરીભા શું હરીબા શું છે? આ પકડો તમારું હોપેદરું શું થયું? શું નહીં થયું કો પણ શું થયું ઈ તો કહો. પણ તમારે શું કા ગોડાને લઈ લઈને આવવું પડે એમ કહું છું એના ઘેર રહેવા જો કી અલ્યા હરીભાઈ અને કાકાના પગ ભાઈ ગયો તો હમો નતો રહેતો. તે મારી વાત સાંભળો. હું પેલા મને માવો નહીં ફૂમતો કાકો હા ઈયન મેં કીધું મને લઈ રો તે એ વખત તૈયાર થયા અને ઘેર આવી અને છૂટી પડ્યા કે તમે કીધું છે. એ ફૂમતા કો શું કહેતા હતા કે વાઘુજી હું ના પાડતો હતો કે વાઘુજી આજે હમો નહીં રે તો વાઘુજી કે તમે ત્યાં રહેવું તો હું મારા ઘેર આવ્યો કે હરુપાન ના લાયા છે અલ્યા પણ એ તો હવે તૈયાર ના તો એટલે તો આપણે એમ તો કેવું પડે કે મૂર આશે. અત્યારે હેજી મારે જેટલું નુકસાન આવતું તમને ખબર છે કોઈ હા મારી આખી કાલે હળગાઈ નાખો તારે પૂરા હળગાઈ નાખો બધા તો બોલવાનું બંધ કર કે નાનાનું મોટાનું હોય મોન જ રાખતો નહીં રે મેલ્યો હમણાં કોનના પટ્ટા નહીં હમણાં બે તો થાપો છોડી ગયો પણ જુઠ્ઠું જુઠ્ઠું કરે મને તો અડતો જ ના કે ઉપાડીને પડતો હમણાં તારા મનને એમ તો પછી આ તો તમારા ઘેર રહેવા આવ્યો એટલે ઘણા તમને અડતો નહીં લ્યો લ્યો નકર પછી હવે તું મારા છોડ્યા તો નહીં ગોમમાં કોઈ નહીં તે હો ના છોડ્યા તને મારા ઘેર લાવ્યો છું ને એટલે જ તને અડતો નહીં નકા એવો માર્યો ને નિવેદન તમારા ઘેર આવ્યો એટલે જ તાણ તમને બોલતો નહીં આપણો મારી વાત બાપુજી આ મગજ વગરની આઈટમ અહીંયાના ઘેર હારી હુકા તમારા ઘેર લઈને આયા છો એટલે આવી તમ તું પોપટ હે અલ્યા એ હરીભા હું મારી વાત સાંભળો. આ તમારું નો પહેલા તો વન કીધું કે નહીં હે આ તો પાડો છે એટલે ઓમ મારું શું મગજ વગરનું છે ને ઓમ કેવી રીતે ખબર પડે આ બધી ચમ ખબર આ નહીં પોપટ જેવી માથે પોપટ વિહારીને ફરાન લે મેલે હમણાં બનતા હારું હરીભા વાને હું લાયો ને ઘેર હવારે હા. તે અમાર પેલી પાડી નહીં ને એની હા. એને લઈને પેલા ખેગારજી ચીકુડી સરવા લઈને જતો રે બોલો. અરે 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 આ તો 1 મિનિટ ની જપે
તે ઈ વેકણ આઈ અને ઈયાને મોન વગર બોલતો તો તે મને આઈને ઠપકો આલી ગયા પછી મારે આઈ વર્ધી મારા વર્ધીમાં જવાનું થયું ને તો હું પેલા છોકરાને બેન ના પાડી જો મુલે વાળો મેલીને તમે ચો ખાતા નહીં હા. તો અરે ચી વખત શિખર તમારા વાડે આઈને વાડ હળગાઈ પણ આ તો એકલો જ હતો ઈએ હા ઓય ચો જેલા પેલો કિશન જોજો મને નહીં ખબર કોઈ હવે લે તું ચો મેલીને આવ્યો ને હું એમ ચોય મેલીને નહીં આવ્યો હીરો મને મેલીને ચોક જતો રહ્યો બાઘુજી તમે પેલા વાળું કર્યું છે આ બધું એક મિનિટ એ ખેતરમાં કોણ કોણ ગયા હતા મુન કિચ્ચે બે તો ઈ જોજો મને નહીં ખબર હવે હું તો ધૂણો કરતો હતો ને હીરો ચોક જતો રહ્યો હા હું તો ધૂણો કરતો હતો ને હીરો ચોક મને મેલીને જતો રહ્યો જો એને કોઈ થયું ને તો હવે તને હું તને લે બંધ થાક ને કમણા મેલ્યો હમણાં ઊંધા એટલે પણ તારી સોચ ઘડિયાળ બંધ આજ કીધું તું બંધ થાકી કઈની વાત તો બોલતો નથી ઘડા આટલો બા કરીને વાત ના કર હરીભાઈ એક મિનિટ હરીભા મારે પેલો છોકરો શિખર ચો જોઈ એની ચિંતા છે ચો જોઈ તે હતો મને નહીં ખબર કીધું ને. હા મને નહીં ખબર કોઈ હા આયો ચો જતો રે એટલે તું મને મેલીને ચોક જતો લે, રહ્યો. એમને મારે છે એને મારે મેલી તો તું નાહી ગયો ને એને મારે છે હા પણ મને એકલાને મેલીનું કરવા જતો રહ્યો ખબર નહીં પડતી. હા કઈ ની વાત નું વળી વાઘોજી તમે જ્યાં બધા ઊંધાયા કર્યા છે અરે કોક તો પગ ઉપર કોયો છો તમે કોયા પર ધાર લઈને પગ છોડ્યો છે જઈને વાઘોનો તો સજ કે હરીભા બધી વાત સાચી પણ પેલા ડાબડી મુઢે એમ કર્યું છે એને શું કર્યું ડાબડી મૂઠો ઈકણ થઈ નોના કાકા જોડે રોતો તો મને વળી જીવ બળ્યો કીધું આ પગ હમો નહીં થવા દે તે કીધું ફૂમતા કાકા વાને તમારે ઘેર લઈ રો અરે હું તો ઠપકો આલીને આ ધરાઈને ઠપકો આવ્યો યાર અને આ બે હાથું તો શીખે નવાઈ ના બળ્યા છે કે શું અને આ દુનિયા બીજા કોઈ હાથું જ નહીં અને તમે જ્યાં તે કણ હવાય અરે ડોહા ઠપકો આલીને મુચમ તો પછી વાને આ ચકરી નીકળ મેલીને આપું તું કી નતો રાખતો ડોહો કે વાઘુજી લઈને આયા છે હવે લે હેડ જા તું હેડ હેડ યાર મારું વાયકણ રહેવું હે અલ્યા ઓય તને ચોય રાખવો નહીં તને ઓય રાખ્યો નહીં તો તું મને ઓય નહીં રહેવા દે. કોને પટકતા હો મેલતા હોય એમ કે પોપટ તું હજુ ના ઉઠે પેલા ઠાકરજીને મોન વગર બોલતો હતો. મને લઈ જો તમે જવું લાય ચાવી લાય એના ગોમમાં જે સૂતો ઉછેડજો ને પોપટ તારા લીધે તો મારે ઘર છોડી જવું પડ્યું હોય. ઓય જો તારું ઘર છે તને જો જોર આવી છે તે બનાવ્યું હોય તે બનાવ્યું હોય એક તો વાઘુજી આવ્યો મોનોળું બોલે મારું મગજ સાથ કે જો મારું મગજ જોઈ ઈ દા તું તાર કાકો ગોમો પગ ની મેલી કો તારું મગજ જતું જ રહે હમણાં અરે ભાઈ આનો તો મગજ નહીં પણ શું કરવા આનું ઊંધું ઉઘરાવો તમે હવે આને મેલવા જ દઉં છું હું પટક જાઓ ને તાણી આવતો ના પડતો ગોમમાં પોપટ શ્યાગો ખોલી ખાકી જાકી હવે આવું ના આવું બોલતા ચોથી આવડા છે ચકરીને એ પેલી બેની વરા છે એટલે બેસ ખોલી આલો ખરા બેસ એ બકા વાત કહું હવે રહેવાનું હોય વધારે ના ના વાપણ મારી વાત તો હાલ છે ને તું 10 દાડા તાર મહાનીય થતો રહે પછી મારે 10 દાડા ચેડ માર ફરવા જવાનું છે ને હા. આ દ્વારકા માંડવી ને દરિયો દોવા એ તને લઈ જાયો ગાડીમાં પણ વાપણ હા હું કહું ને એટલું કરજે શું કરવાનું કો પેલા તાર માહો ના પાડે ને હા તો તારે શું કરવાનું ખબર જ તાર રોઈને વેટાઈ દેવાનું હારું હો હારું, કે હારું. માહા તમને હેરાન નહીં કરું એમ કરી અને હરું પારું એ વેટાઈ દેવાનું તારે હારું હારું અને મારા હંગાત ના પાડવાની હારું અને પછી હું અહીં આવતો રહું નહીં હા. એટલે પછી ડોહાને એવો વખો પડાવવાનો નહીં તો ડોહો આમ રાડ પાડી દાવો તો હોય ઈ તો તાર શીખવાડવાની કોઈ જરૂર જ નહીં મને આવડત છે ગોડો નહીં કોઈ તાર જેમ એ તું મને શીખવાડવાનું કહેતો તો શીખવાડી જ ના ગાડી બેસકી ઓમ બેસકી પણ થાપનું ઉતાર ઉતાર હેડ તું તા નહીં હવે નહીં હા મારા મહાની જતો રહ્યો એક મેલો હમણાં કોણી હમણાં દોત પડી જાય મુઠામથી એમ તો મારે આથી હું એ મેલ્યો શું છે લે મે એય અલા ગાડી હટ માર નેકટ બટકું આખું મારા છોકરાએ કદી મને બટકું થતો નહીં બટકું એય
વાગે બકા ગાડિયા. હાકું લાય પથરો લાય ના પથરો હાથમાં રાખ્યો. ના લાય હાથમાં ના રખાય પોલીસ વાળા પકડી પાછા હાથ લઈને ના બે આ ગાડીમાં હારું. પથરા દેવાના પાછળ જલ્દી. હવે બહાર નીકળીને તો ઉલાડીને ભોય નાખ્યો હારું, ઈ તો મને આવડે. ઠેંગણા મરી જા ડોહો જીવતો છે લ્યા નહીં મારતો નાટક કેમ કરો? માં ખબર નહીં પડતી. હું ગભરાઈ ગયો તો આખો. તું ઓમ તરફ હું વાત કરું ઓમતા કાકા જો મારી વાત સાંભળો મેં ઓને રાખ્યો બરોબર આખો દાડો રાખ્યો માર કે હમુડ દા અળવિતરા કરતો નહીં કમ્પ્લેટ આ છોકરો રે ને કમ્પ્લેટ સીધો છે એવું ઓય આમ આવી ગયા બકા હા સીધાજી ના એને બોલવાનું એવું છે અને મારી વાત સાંભળો હું કહું છું કે મારે અચાનક બહાર જવાનું થયું છે છોકરાને અને માને બધાને લઈને બરોબર એટલે હું આને હંગાત ચો લઈ દઉં એટલે તમે રાખો અને એક દાડો પછી તો હું લઈ જાયો હું એક દાડો રાખો હું હવાર આવીને લઈ જાયો રાત વાહો તમારી અહીંયા સોર્યો હોય એવું છે તારે ઓય એવું હા હું જાઉં હો પણ માહા આ વાયને મને કેવું કીધું તું ખબર હે? કે તું તાર માહાની એ જોઈ ને એટલે કે હેરાન કરજે, મન જેવો કરે ને એવો ને એવો હેરાન કરજે એવું કીધું. હા એવું શીખવાડી તું મન. બાપુજી એવું કીધું ઓવા આ વાયને હું છે પુમતા કાકા અને એટલે મારી વાત સાંભળો કે આરે વાનું ફરી ગયેલું છે બરાબર છે, વાનું કોમ નથી કરતું તો તમે ઇકનથી હું આકન લાંબામાં દોઢ ડાયા શું કરવા ચાહતા? હું શું દોડાયો થયો શું કીધું એને મને? શું કીધું લે શીખવાડી શું લાયા તમે એને? કશું શીખવાડ્યું નહીં ફૂમતા કાકા ઓને શીખવાડવું પડે એવું તમને લાગે છે? આ 420 છે આ ગોડો નહીં 420 ની તમે ઘેરથી નીકળ્યા એટલે તમે શું કઈ નીકળ્યા એને? કશું કીધું નહીં આજ બોલ્યા કીધું તું તમે કે તાર માહાને હેરાન કરજે. અલ્યા જોય નહીં કીધું મેં કીધું તું જુઠ્ઠું ચમ બોલો? આ તાર માની ઉંમર કેટલી છે હું કહેતો હશું એવું મારી વાત તું મારે ભણ્યો છે તો મારી વાત સાંભળ, એટલા હેરાન કર ને હાલ ને હાલ જા હા તું જાય સારું. એ લે ચાવી લઈ ચાવી લઈ આપણે છોકરી કોઈ કરતું નથી. આ તો મારી ગાડી. આવતે પેલા બોલ્યા કે બાપનું છોકરું કચ્છું કરતું નથી. લે ચાવી લઈ કી હવે જો આ તો મારી ગાડી હે. ચાવી લઈ બાપનું છોકરું કોઈ ફૂમતા કાકા ચાવી લઈ જાલો હે ચાવી લઈ જાલો બાપનું મેં તો છોકરું આ તો ખાલી રમે અરે છોકરું રમતું ના હે છોકરું તો મગજથી નસો ખેંચી નાખે એવું છે હે ઓય ચાવી લાવો તમે માર માએ કીધું ના આવી દે એમ કીધું. વાગું ને એવું ના કરે બાપરે. ઉભરે ઉભરે એ કને કીધું લે તમ હા કને કીધું માર માએ તે ડાબડી મુઠા ચો આવું શીખવાડે છે પૈસા લે 30,000 રોકડા તો આ પછી શું કા લઈને આવ્યો છે તાની? હું લઈને આવ્યો છું તારે રાખવાની વાગમેલ નથી તો પછી જઈને શું કરવા આવ્યો? અને આમાં પાછું ઊંધું શીખવાડે છે હે? એટલે હવે તારા હાથુનો છોકરો તો મારે કોઈ લેવા દેવા નહીં
તો પછી ઇકનથી લઈને કેમ હેડ્યો તો તું કે હું હાથે ઉઘર્યો કીધું તું એટલે પેલા પાડાનો પગ ભઈ જાતો તો તેમાં આ હાથો માર રાખો તેટલા લઈ પડ્યો તો પાડો ના બધા એક જ દાવના છે એક જ ક્વોલિટી ના છે તો તારી તારા ડાબડી મુઠાઈ કણ કેવું તું કે આમાં નહીં રે પણ હું શૂટિંગ પડે એટલે હું શૂટિંગ પડે એટલે ખબર ના પડે ના ના બસ નહીં લઈ જાવ મારે જાય મારે તું હંગાત કે ના આવ્યો તમારા બધા અંગાત હાથ તું ચાલી તો હેટ બેજા ગાડી બેઠ ઘૂમતા કાકા લઈ દો મારા બહાર જવાનું છે બાપુજી ચોખી વાત છે હવે હરખાઈ નહીં આવે લઈ જાજો બરાબર છે મારે નાના છત્રીનો ઓકડો છે જો તમે વાકન મિલિંગ જાય તો કોક ગજબ થઈ જાય હા ગજબ તો મારા એ કરો તો એક દાડામાં તો 2 ઠપકા લાવી રહ્યો પેલા ખેકરજીની ચીકુડી બગાડી પેલા હરી નાખી ભાઈ મારો તો આખો ભાવ બગાડ્યો છે ડાય ઉપર મારે નહીં લઈ જાવ તમારે આઠો છોકરો હતો હું શું કરવા લઈ જાઉં હા ભાઈ મારે તું આવ્યો કે ના અંગત તમારા બધા અંગાત લે ભાઈ જવાનું કે ના અંગત તમારા અંગાત હે તમારા ભાઈ અંગાત રાખો લઈ લે ચાકુ મારજો અરે હમણાં પાણી આવે હમણાં વળી જાય છે ભગવાન એમ કહો કે મારા ઘેર મોર આવશો તો એવું છે ને વાપરે મારી વાત લઈ કોણ આવ્યું તું લઈ મને કોણ આવ્યું તું અરે હું લઈને આવ્યો એની મારી ભૂલ થઈ ગઈ પણ તમારા આઢુનો છોકરો છે તમારે ભણ્યો થાય તમારે હાડીનો છોકરો છે મારે કોઈ લેવા દેવા નહીં ઈકનથી લઈને તમે આવી જતા ને હોય કદાચ છે ને મને કોઈ થાય તો દોગામી કને મળે હારું તો હડો એટલે મિલવા આવતા ને હેડ ઘેર બાપડી હવે તો તું એ જો ડોલા લા, એય! ઉડકી વો હેડ હેડ મિલવા આવતા ને ઓ તારી એ ભૂમતા કાકા હું લઈને આવ્યો છું લાવ હાડો 1300 રૂપિયા ભાડું લાવ હાડો મિલ્યા અરે હું કોને મને જવાથી એટલે મારી વાત ભાઈ ઈકનથી લાયો એટલે તને વિચાર ના બધો કે આ અમુક ખોટું કરી રહ્યો છું 1 રૂપિયા ભાડું નથી આલું દાદા ભાઈ જા ભૂમતા કાકા અરે પણ યાને શું કરવા મારી વાત વાપરો મારે કોઈ લેવા દેવા નહીં તમારા હાથનો છોકરો હતો ભાડું લાવો હું મિલ લ્યા 1 રૂપિયા નથી આવતો જા તારાથી છાયા કરી દે આપડી મોટા તો બોલાવા શું ખાવા લઈને જોતી કણ મને લીધો મહા જલ્દી મારો જો માહો લડ્યા માર કા લઈ જો તો એના બૈરે પગ જો તેમાં તારે છો દવા નતું મા ઇતના ને માયા ઓય હરી મે લેડા ડુબાલો બોલ્યા શેટુ રેકી કબડી માં. કબડી 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 ખાચી રે માં બોલું એના આઠો છોકરો છે ને મારે મેળવા દેવાનું મારા ગાડીઓને ડીઝલ બાળવાનો ચમ આમ કબડી ચાલુ કરી છે હું તમારા અંગાત જ છું હવે મફુજીને જોઈને નાટક કરશો કશું નહીં થયું શું છે બાપુજી બાપુજી કશું નહીં આ ખેલથી આ બધા ખેલથી કશું નહીં મને ઓમે વધારે થાપો મેલી છે મારે તો પણ તમારે એવું તે શું કરી વધારે થાપો મેળવી પડી બાપુજી ઓય નાઠુનો પગ ભઈ ગયો ઓલા માં આ જો તમે તા એ ઘૂમતા ઘૂમતા કા દો તમે થાપો મિલતો એટલી ઘણા વળી પછી હાથે કરી ચુકમ બૈરામ ખણાવા જતા રહો છો શું છે વાતમાં શું છે બાપુજી હું વાત કહું હા. ઓય ના હાથુનો પગ ભઈ ગયો તો તે અમે બોલાવા ગયા બધા બરોબર હવે ઈકણ આર્યો હમો રહેતો નતો એમ કાકા એટલે મુક તો ફૂમતા કાકા તમે કીધું લઈ રહો એટલે આર્યા કે હું ના લઈ રહ્યો અરે કીધું તમે તાર લઈ રહ્યો એવું હશે ને તો હું લઈ જાયો બરોબર હવે હું લઈ ગયો ખરા પણ મને તમે જોવા નહીં તો 2 તો ઠપકા લાવી રહ્યો ને ત્રાસ લેવરાઈ દીધો હવે મમ્મી બંધો એટલે પછી હું મને રાખ્યો બરોબર તો મને ત્રાસ લેવરાઈ દીધો ને 2 તો ઠપકા લાવ્યો હવે હું
ઓય ઘેર મેલવા આવ્યો એટલે હારે છૂટી પડ્યા કીધું હાડો હો છૂટી પડ્યા ના રાખો હોય તો કોઈ નહીં પણ મુક તું મને મેલ્યા આવું મને ગાડીનું ભાડું આલજો તો ડોહાને ભાડું આલતા દોર આવા આપણે માર્યા હા વાતની એક વાત બરાબર છે કે તું અમે મારા આઠુના બોલમણામાં જ્યાં બરાબર છે એ તો મેં કહી દીધું હવે જે કહેવાનું થઈ કો અને વર્તે ઓને લાવવાનું વાઘુજીએ વાર્યું બરાબર છે કે તમે ના લઈ જાઓ ને તો હું લઈ જઉં કારણ કે મને વાની ખબર છે કે આનો કેટલો અળવિત્રો છે બરાબર કાકા વફળો મારી વાત અળવિત્રો હોય કે ના હોય તો જાણું છોકરું હોય ને એટલે અળવિત્રી તો હોય જ ઇનામો પણ હકીકતમાં ભૂમતા કાકા લોભુ તમારે લાગે છે તમે એને માહો થો છો પણ બાપુજી હું લાયો નથી લઈને હારા આયા હવે છે એ લાયા હોય કે ના લાયા હોય એનું મોન રાખીને તમારે મને રાખવો પડે હે? હું નહીં રાખું મારા ઘેર રહે ને તો હું કોઈક વચનું કર્યું એના પછી જવાબદારી તમારી છે એ ભૂમતા કાકા છોકરું છે છોકરું છે આ છોકરું છે ભૂમતા કાકા એ તો છોકર બુદ્ધિ જ કહેવરાય છોકરું જ કહેવરાય ભાઈ નાખો. વફળો મારી વાત આપણે આવડા મોટા છે દાળવિત્રી કરે છે ગાડી લઈને જતો રહો હવે તો અલે ચાવી લાકી બાપુજી ગાડી લઈને શું જતો રહે મગજ ચોક લઈને જતો રહ્યો તારું સારું આ કોહો એ ભૂમતા કાકા મગજ એ મગજ છોરી હોય ભૂમતા કાકા જે સહી બરોબર છે પણ વફળો મારી વાત કે આ છોકરું ગોડું છે પણ આ અંગાત તમે ગોડા ગણો છો હવે તમે લાયો કે આ લાયો પણ હવે રાગે પડીને બે જણા મિલ્યા આવો છોકરા ના મરવરાય બાપુજી ઓને હું લઈને આવ્યો હોત ને તો ગમે તે કરીને હું મેકતા હોત પણ હારા અહીંયાથી ડાયા થઈને હારા લઈને આવ્યા છે એ કે હું હાચવ્યો. વાત એ વાત ભૂમતા કાકા સાચી છે પણ હવે તમે મિલ્યા આવો વાઘુજી મિલ્યા આવો તો ફેર શું પડે ના ભૂમતા તમે કાકા મિલ્યા આવો, ફેર શું પડે તો મારી વાત પછી સાંભળો, વફળો પહેલા હક તમારો લાગે હક તમારો લાગે કારણ કે લઈને તમે આવ્યા છો ચોખ્ખી વાત છે ત્યાં કે હું હાલે મને ઊંધું કર્યું ભૂમતા કાકા છોકરા ફરેલો એ ભૂમતા કાકા અલ્યા શું ખરવા એ તું આમ રહેજે, આમ ભાગજે. બે દોણાય નથી ભૂમતા કાકા મને તો તમારામાં બે દોણા નહીં દેખાતા કે વાઘુજીમાં નહીં દેખાતા બાપુજી હું તો નહીં વાંજો પણ આ બે દાડા તો વળી તમે જોડે ને. આપણા નેન ચકડા છોકરા અંગાજ આવી રીતના લડવા માંડ્યા છો તમે નાના છો કે મોટા લાડવા નહીં મળ્યો હવે બે ભાઈ- 10 વખત છોડાયા છોકરાને 10 વખત છોડાયા ડોહા દોડેથી હવે આ ભાઈ તો ભાઈ, કરાવવો પડે. વફળો મારી વાત કે તમે તમે હોકળ લઈને જ્યાં ગળા વળગાડીને મોકળું પકડીને લાયા છો તો પછી તમારે સર્કસમાં તો ધૂમ મચાવવી પડે ને. અને હા હવે બસ કારણ કે હવે મને મારો ગુસ્સો સહન નથી થતો ભૂમતા કાકા વફળો મારી વાત ગુસ્સો સહન નહીં કરો ને વાઘુજી એમ કરો તમે એને લઈ દો ને તમે મિલ્યા આવો હટો હા અશ્વિન મિલ્યા આવો હવે ડાબડી મુઢા તારા આઢું ની કોઈ દાડો મને વર્ધી એટલે આ નિકી તમે તો એ જોય જોય શિકાર હાર્યો ના હજી ચાલી ફરી જાય એને જોવું જોવું આડો એ તો તૈયાર થઈ ગયો હા જબર ડાયો છો. ભૂમતા કાકા હવે જે છે આલો ને તો ભણ્યા તો પોહાય ઓને ના પોહાય હા? એને હપકું શું ના પોહાય ખરેખર રૂમાલ તો લઈ જાય મારો હે નથી હવે ઓઢમણા તરીકે તો આલો ભણ્યા ને ખરેખર આખો ભણ સોટેલો છે હે શું હે? તો ચારે ચાર ચક્રી થી આ એકલો નહીં બધા ચારે ચાર હા એનાથી. તે પણ હવે પોસમાં તું આવ્યો હે હાર જાજો બાપુજી હારો ઉપર અને કાચ વખાઈ દેજો તારે હવે આવે હા તો મોય દોડા ચાલુ ગાડી પડતો થાય ગોડા નહીં કોઈ તો પડતા થાઓ એ નથી અમે કોઈ મગજ સગડના નહીં કે તે પડતા થાઓ. જે મગજવાળા છે બાપુજી બોલશો ને કે તમારું મોન નહીં રાખે આર્યો હું તો હમણાં શું આ તો હવે ભણ્યો પડે એટલે કે હમણાં આને હમણાં કોને આવજી હા આવજો આવજી આવજો જવું પડે ને. કોને આવજી હારમાં આવજો બધા પ્રકારનો હમણાં બોરો ખવડાવી ગયું હોય એમ હે હોય ને. હા હવે કઈ જેન મહા આવજો ઠકાણે અને ઘર ના જણો તો પાગલ ખોલા ઊંચાઈ આવો જો હા લે બેસ કે અંદર હા મારું 500 પાટણ હા